બનાસકાંઠાની ડીસા રૂરલ પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા એક પરિવારને તપાસના અંતે 27.50 લાખનો મુદ્દામાલ પરત અપાવી માનવીય અભિગમ સાથે સફળ કામગીરી કરી છે। તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં આ રકમ અને દાગીના મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા। ગત 23 જાન્યુઆરીના રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાસ નદી પાસે એક યુવક અને યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ 112 હેલ્પલાઇન પર મળતા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। આ પરિવારે એકના ડબલ કરવાની લાલચમાં આવીને 27.50 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના ગુમાવ્યા હતા। છેતરપિંડીનો ભોગ બન્યા બાદ આર્થિક પાયમાલી અને આઘાતમાં આવી પરિવારના 2 સભ્યોએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો। હોસ્પિટલમાં રજા મળ્યા બાદ પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે ડીસા રૂરલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચી 27.50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે જણાવ્યું હતું કે લોકોએ આવી અંધશ્રદ્ધા કે જે ટૂંકા સમયમાં નાણાં બમણા કરવાની લાલચ આપતી લોભામણી યોજનાઓથી સાવધાન રહેવું જોઈએ। આ સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સમગ્ર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। ચમનભાઈ શું બનાવ બને? અમારે 2 ભફણ આવ્યા હતા અમારે ખેત એટલે કે તમારે લેબડાને છે માલ છે ઓમ છે પણ અમે ગણહાર ના કર્યું। પછી કે અમારે ચા પીવી છે એટલે મેં ચા પાઈ। ચા પાયા પછી એની શું કર્યું મને ખબર ના પડી એટલે અમે એની જેમ પૈસા માગ્યા એમ પૈસા આલ્યા, દાગીના માગ્યા એમ દાગીના આલ્યા, બધા લઈ આજુબાજુવાળા પાયાથી। પછી હાલવા અમે હાઈવે રોડ ઉપર આવતો હું હાલવા એક્ટિવા લઈ બરાબર 4 દાડા મારે આવું બીના બનેલી। પછી અમે એમને બોલાયા આખોલ એટલે આખોલ અમે જ્યાં 2 જણા તો પછી એમને કીધું કે તમે આ મોબાઈલ અહીંયા મૂકો એટલે મેં મોબાઈલ મૂક્યા નહીં એટલે મોબાઈલ મૂકીને પછી અમને મોબાઈલ લઈ ગયા ખરા તો પછી અમને ખબર પડી કે આવું અમારું હાંસી બન્યું છે। પછી અમે 2 જણા અમારો છોકરો હાંસી હતો અમારા છોકરાને અમે એક્ટિવા લઈને ઘેર મેલ્યો। પછી અમે 2 જણા કીધું કે આપણે શું કરવાનું એટલે એમને કીધું કે હવે આપણે તો બધાને મોટું બતાવી કે યાદ નહીં કોકને મોટું તો બતાવવું પડે ને અમારે। પછી અમે દવા પીધી દવા લઈ તો દવા પીધી એટલે 4 વાગે અમે દવા પીધી। પછી 5 વાગે 6 વાગે અમને સાહેબાઈને લઈ ગયા દવાખાને દાખલ કરેલા। પછી અમારા ભાઈની બધા આવેલા પ્રાઇવેટમાં અમે દવાખાને લઈ ગયેલા। કેટલા પૈસા લઈ ગયા હતા તમારે? અમારી જોડે 1,75,000 75,000 અને દાગીના મળીને કુલ કેટલો મુદ્દામાલ? દાગીના હાથ દાગીના એમ કહીને 27 લાખ રૂપિયા હતા। પોલીસ આ પ્રકારે તમને દાગીના પરત અપાયા છે, શું કહેશો? પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમને દાગીના પાછા અપાયા છે, અમને જીવતદાન મળે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પોલીસ। નમસ્કાર। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી। તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યો અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો। 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીઠ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો। આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો। તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી।
તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી. ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો. તેઓને આજ 13 તુચકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે. આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો. પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે. અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે. સર, શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા, તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી. તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે.